Sam's honey available at heavy discount for bulk orders. Available in different sizes at best rates. Perfect for Ramadan Seelat, Laylatul Qadr and FMB Tosha. तो अस्सलाम वालेकुम दोस्तों आप कनेक्टेड था एक प्यारी स्टोरी હસબન્ડ में था રિશ્તાનો ઉપર પણ કઈ લોકોએ અમને મેસેજ કરો કે શહેરુલ્લા છે અને અમે બિઝી છે ખાસ કર તલબ હતી है कि हमें આ સ્ટોરી નથી જોઈ શકતા પ્લીઝ શહેરુલ્લા બાદે એને કન્ટિન્યू કરીએ તો દોસ્તો આપનો એહતરામ કરતા હું અમે આ સ્ટોરીને શહેરુલ્લા બાદે કન્ટિન્યू કરી છે લેकिन આજની સ્ટોરી ઘણી પ્યારી છે હમણાં બાબા સાહેબે એક જુમલા પ્રમાણે એ ઉન્વાન પર આ સ્ટોરી છે ઇમોશનલ સ્ટોરી છે હાર્ટ ટચિંગ સ્ટોરી છે લાસ્ટ તક દેખજો અને અગર આપને લાગે છે કે ઘણું સ્ટ્રોંગ મેસેજ છે તો ज़्यादा से ज़्यादा શેર કરજો અને હમણાં શહેરુલ્લાના એયાન છે आप પબ્લિક પ્લેસમાં જાતા હશો ઠાલના અંદર મસ્જિદમાં જમાત ખરામાં લોકો से मिलता હશો હજી સુધી જે લોકો નજનીમ से કનેક્ટેડ નથી નજનીમના બારામાં નથી જાણતા અમે આપसे રિક્વેસ્ટ કરીએ છીએ કે એ લોકોને બતાવીએ તાकि हमारा स्टोरी से फ़ायदो લઈ શકે शुक्रिया दोस्तों लास्ट तक देखिए शेयर करिए कमेंट्स करिए हजू सब्सक्राइब નથી કરું સબસ્ક્રાઇબ કરીએ અમાર મેડિસિન સગલી ફિનિશ થઈ રહી છે અને શેરુલ્લા આવી ગયા છે ઘરમાં કઈ સામાન બી નથી ગ્રોસરીનું મોઇઝની ફીસ બી ભરવું છે ચલો કપડાં લીધા અને મસાલામાં કોમ્પ્રોમાઇઝ કરી શકે છે પણ આ સગલી જરૂરી અશ્યા ઓહ સકીના મારા પાસે એક પૈસો નથી તમને ખબર છે હમણાં આપણા શું હાલાત છે અતિક્રમણમાં શોપ જવા બાદ ઠેલા પે બિઝનેસ કરી રહ્યો છું એનામાં બી સગલું માલ વેચીને યુઝરનો ટ્રીટમેન્ટ અને બીજા અખરાજાત કરી રહ્યો છું હવે તો ઠેલા પે માલ બી નથી જેના સબબ બિઝનેસ બી ઘણું કમ છે શું કરીશું કેવી રીતે કરીશું કોઈસે હેલ્પ માંગી લો શેરુલ્લાના મહિના છે કોઈ બી ફોસ્ટર શિફ્ટ કરી દેશે સકીના મને ઘણી શરમ આવે છે આજ તક કોઈના સામને હાથ નથી ફેલાયું કામ જ નથી પડવું કેવી રીતે કોઈને કહું મારી હિંમત નથી થતી મારા સગલા દોસ્તોને ઠાલમાં જે બેઠે છે એ સગલા પોતે ફાઇનાન્શિયલ વીક છે કરવું પડશે નહીં માંગો તો શું કરશો બતાવ કેવી રીતે સર્વાઈવ કરશું મેં રમઝાન વાસ્તે મારા लिए કપડાં જ્વેલરી નથી માંગી રહી તમારા से કોને કહું કોઈ મોટા માણસ હોય ઓને કહું શું કરું ના મારી હિંમત નથી થઈ રહી કેવી રીતે વાત સ્ટાર્ટ કરીશ वो મને શું નજર से દેખશે ચલો મેં કાલે વાત કરીશ આજે તો સગલા સાથે ઊભા છે अरे अजीज कहाँ गया था पूरी रात से लापता था फोन भी बंद था हाँ फातिमा, एक भाई ना अम्मी घना बीमार था। ट्रांसपोर्टना स्ट्राइकना सबब कोई गाड़ी या ऑटो नહોતી मिली रही। हिम्मत કરીને મને કોલ કરો મેં એ કહ્યું આપ ફિકર ના કરો મેં આવી રહ્યો છું મેં એને अस्पताल લઈ ગયો અને એ લોકોને વાપસ કંઈ કામ ના પડે તે સબબ એ લોકોના સાથે રહ્યો दुनिया भરની ફિકર છે તમને પોતાની ફિકર બી કરશો સેહતનું ધ્યાન રાખો અને અબ્બા હવે પૂરી રાત જાગવા બાદ આપ શોપ पे તો આવશો નહીં મને અકેલાને પૂરી શોપ હેન્ડલ કરવું પડશે અને હમણાં તો સિઝનનો ટાઈમ છે મોહસિન તારા અબ્બાની આ જ ખૂબી મને પસંદ છે એ હર કોઈની મદદ વાસ્તે હંમેશા તૈયાર રહી છે કેટલા લોકોની દુઆ છે આપના સાથે અને આ દોલત આ બિઝનેસ આ પૈસો બી એના સબબ છે દેખો આપણે આ સિટીમાં શિફ્ટ થયા ઓનલી 6 મંથ થયા છે પણ અલ્હમ્દુલિલ્લાહ ઓકે તમારા ઇન્સ્ટ્રક્શન મુતાબિક સગલા લિફાફા બનાવી દીધા છે શેરુલ્લામાં ખેર વાસ્તે હુકુક નિયાઝ અને બીજા સગલા પણ આ લિફાફા पे કોઈ મેન્શન નથી કીધું મોટો અમાઉન્ટ છે શા વાસ્તે છે ફાતિમા બાબા સાહેબે ફરમાયું કે કોઈ એવા મુમિન જેને હાજત છે એ માંગે એના કબલ એના દરવાજા ખટખટાવીને આપી આવજો ખુદાની ઘણી ખુશી છે અને અઝીમ ખેરનું અમલ છે મેં આ સિટીમાં જ્યાદા મુમિનને જાણતો નથી પણ મારી નિયત છે આ એમાઉન્ટ એવા મુમિનને જાય જે ઘણા જરૂરતમંદ છે યાર અબ્બા કમાલ છો આપને શું લેવું દેવું આપના મહેનતની કમાઈ છે આ કોઈએ કહ્યું દીકરા આપણા મહેનતની કમાઈ છે ચાલજો કભી મારા સાથે મેં તમને બતાવું કેવા કેવા લોકો કેટલી મહેનત કરી રહ્યા છે મારા લાઈફનો એક્સપિરિયન્સ છે દીકરા મેં નાના શોપથી આ શોરૂમ તક પહોંચ્યો છું તો ખેરના અમલના સબબ કેમ કે ખુદાનો આદલ છે ખુદા છે એ જ રાસ્તા ખોલે છે સુજાવે છે ઘણા એવા જોયા મોટું બિઝનેસ પણ બખીલ જાન નીકળે ખેર पे પૈસા નિકાલવામાં ખુદાનો આદલ છે પૈસો કहीं તો નીકળશે ઘરમાં બીમારી અને તકલીફ સગલું બીકી ગયું એ લોકોનું
મેં એમ નથી કહેતું જેના ઘરમાં તકલીફ હોય એનો સબબ આ છે, નહીં હરગીઝ નહીં. કઈ વાર સિતારા, કઈ વાર ખુદાનો ઇમ્તિહાન હોય છે. 3 વર્ષ કબલ અપના પર બી થું, પણ આ ખેરની નિયત એ મને સહારો આપો. એક વાત બતાવો દીકરા, આ દોલત કબરમાં જાય છે આપના સાથે? ના, નથી જાતી. જાય છે દીકરા, દોલત કબરમાં જાય છે. દોલત કબરમાં? કેવી રીતે? તમે તમારા ઇન્કમનો જો પૈસો ખેર ખુવાઈ પે ખર્ચ કરશો તો આ જ પૈસો તમારા સાથે આખિરતમાં તોસો બનીને જશે. બાકી જો મોટા બંગલો, ગાડી, આ સગલું દુનિયા અલગ જ ફાયદો કરશે, અને આ પૈસો નૂર બનીને આખિરતને રોશન કરી દેશે. દુરુસ્ત કહો છો અબ્બા. મને યુઝરના ટ્રીટમેન્ટ અને પોતાના ફેમિલી વાસ્તે આજે પોતાની શરમને સાઈડમાં મૂકવું જ પડશે. મને કોઈસે વાત કરવું જ પડશે. અરે આ ભાઈનું તો મોટું કામ છે, જરા એના સે વાત કરું. અરે ઓરિજિનલ છે, બ્રાન્ડ છે, 2 લાખની ઘડી છે. આ ખાસ શહેરુલ્લામાં પહેરવાને, અને આ પહેરનનું કપડું વોટરપ્રૂફ છે. 30 પહેરન સિલવાયા છે, નો રિપીટ. વાવ યાર, આપના તો મજા છે. અમ્માર હિંમત કરીને થોડા એના કરીબ ગયા અને દેખું કે એક બીજા મુમીન ભાઈ ये સાહેબ પાસે આયા. अस्सलाम वालेकुम साहब, केम छो? વાઅલૈકુસ્સલામ, અલ્હમ્દુલિલ્લાહ. મેં થોડા બુરા વખત ગુજરી રહ્યો છું. થોડી જરૂરત હતી મેડિસિન ને બીજા અખરાજાત વાસ્તે. આપ થોડી કઈ મદદ કરી શકો છો? અરે ભાઈ, કામકાજ ઠંડા પડા છે. માર્કેટની હાલત તો તમને ખબર છે. માફી ચાહું છું, નહીં બની શકે. અમ્મારભાઈ જોહરભાઈના આ જવાબ સે એકદમ ઉદાસ થઈ ગયા અને એકદમ હતાશ. હવે એની બિલકુલ હિંમત નહોતી કે કંઈ કહે. યા ખુદા, મારી હિંમત નથી. મને કોઈ મદદ ભેજ. મેં ઘરે કેવી રીતે જાઉં? ઓહ. શું થયું? કોઈસે વાત કરી? અમ્માર ये आंसू भरा फेस से सगली जिक्र सकीना ने कीधी. સકીના, મારી હિંમત નથી થતી કે મેં કોઈ સે કંઈ માંગુ. બસ હવે ખુદાનો સહારો છે. અરે દરવાજા પર કોણ આવ્યું? જી આવીએ. સોરી, મેં આપને ઓળખી નહીં. अरे आप तो अजीज भाई છો करेक्ट? જી ભાઈ. आइए आइए अजीज भाई, सिहोरी हमारा यहाँ જ કરીએ. ના ભાઈ, એક વાત કહેવા ચાહું છું, ગલત ના સમજજો, માફી તલબ કરું છું. जी? अरे नहीं, आप बेझिझक कहिए. મને એમ થયું કે આપ ફાઇનાન્શિયલી પરેશાન છો, આપને પૈસાની જરૂરત છે. जी? આ નાનો સો અમાઉન્ટ છે, આનાથી આપના દીકરાની 6 મંથની મેડિસિન આવી જશે અને બીજા અખરાજાત બી કવર થઈ જશે. અને મેં એ સાંભળ્યું છે કે આપના શોપ પે માલ બી નથી, તો આ બીજું અમાઉન્ટ મેં આપને એઝ એ કરદન હસના આપું છું. શોપ પે માલ ભરો અને જે હુકૂક છે એ હકસી અદા કરો. ઇન્શાઅલ્લાહ બરકત થશે. ધીમે ધીમે મને લોટાવી દેજો. અમ્માર સે કંઈ બોલે નહોતું રહ્યું. એના આંખોમાં આંસુ થા અને એને લાગ્યું કે અગર એ શુક્રન બી કહેવા જશે તો રોઈ દેશે. પણ દિલ સે ઘણી દુઆઓ अपने आप निकली रही थी અને અઝીઝને બી ઘણું સુકૂન થયું કે માંગે બગેર એ કોઈની જરૂરત પૂરી કરવાની કોશિશ કીધી. અઝીઝભાઈની નિયત, એના પૈસાની બરકત, અમ્મારભાઈએ એ કરઝન સે માલ ભળું અને એવી બરકત થઈ કે એની દુકાન ચાલવા લાગી. થોડા અરસા બાદ એ અઝીઝભાઈ સે મિલા અને એનું શુક્રન કહ્યું. તો મુમિનીન, એવા કઈ મુમિનીન છે જે શરમના સબબ કહી બી નથી શકતા અને ઘણા તકલીફમાં છે. અમે ઘણી ઇબાદત કરે છે, પણ એક એવી ઇબાદત જેના સબબ એના દિલ સે જો દુઆ નિકલશે, આપની નસ્લોને ચેન્જ કરી દેશે. તો દોસ્તો, આપને આ વિડીયો अच्छो લાગ્યો હોય તો ज़्यादाથી ज़्यादा શેર કરજો. આપના શેરના સબબ અગર કોઈને બી એવી તોફીક થાય છે અને એવા કોઈ મુમિનીનની મદદ કરે છે અને એના દિલ સે જો દુઆ નિકલશે, એનો તોશો આપને બી પહોંચશે, તો ज़्यादाથી ज़्यादा શેર કરજો. શુક્રિયા દોસ્તો. લાઇક કરજો, કમેન્ટ્સ કરજો, સબસ્ક્રાઇબ કરજો. હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરો, સબસ્ક્રાઇબ કરજો. શુક્રિયા.